શ્રી કૃષ્ણ શરણમ મમ જપતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. હસ્તાક્ષર મંત્ર તું જપતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. સંસાર સાગર તરવાને કાજે, સેવા સ્મરણ કરતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. દર્શન કરીને જીવ કથા સાંભળજે, વૈષ્ણવ મંડળમાં તું બેસતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. ફેર ફેર અવસર નહીં આવે, આવો સત્સંગ સમાગમ કરતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. ખાલી આવ્યો ને જીવ ખાલી જવાનો, ભાતું તું ભક્તિનું ભરતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. પછી રે જીવ તને પસ્તાવો થાશે, ગુણ શ્રી વલ્લભના ગાતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. ગુરુ તે દેવની આજ્ઞામાં રહેજે, વલ્લભ કુળમાં તું વાલો થા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. કહે રે માધવદાસ ચેતીને ચાલજો, ફેરો સફળ તારો કરતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ જપતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. હસ્તાક્ષર મંત્ર તું જપતો જા, ધ્યાન શ્રીનાથજીનું ધરતો જા. વાલા વૈષ્ણવોનું શ્રીજી મનના અવલૌકિક સત્સંગમાં ભાવભર્યું સ્વાગત કરું છું. સૌને શ્રીજી મનના જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ ભક્તિ નિર્ગુણ છે, તો નિર્ગુણ એટલે શું? નિષ્કામ ભક્તિ એટલે શું? નિર્ગુણ ભક્તિ કોને કહેવાય? નિષ્કામ ભક્તિ કોને કહેવાય? ચાલો સમજીએ. ભક્તિના ઘણા ભેદ છે. કોઈ ભૌતિક સ્વાર્થ કે સ્વર્ગાધિકની કામનાથી રહિત થઈને ભક્તિ કરતા હોય તો પણ આત્મ ઉદ્ધારની એટલે કે મોક્ષ કે મુક્તિની કામના તો જરૂર હોય છે. પોતાના આત્માના ઉદ્ધારની કામના રાખવી એ એક પ્રકારનો સ્વાર્થ જ છે અને તેથી જ સગુણ કહેવાય છે. આ સગુણ ભક્તિ ભગવાનના મર્યાદા સ્વરૂપની ભક્તિ કરવામાં આવે છે. આ સગુણ ભક્તિમાં ભગવાનના મર્યાદા સ્વરૂપની ભક્તિ કરવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં તો કેવળ પ્રભુના સુખનો જ વિચાર કરવામાં આવે છે. પોતાના આત્માના ઉદ્ધારની પણ કામના રાખવાની હોતી નથી. એટલે કે નિષ્કામ ભક્તિ કરવાની હોય છે, નિર્ગુણ ભક્તિ કરવાની હોય છે. આપણે નિષ્કામ ભક્તિ કરીશું તો જ પ્રભુ આપણને દર્શન આપશે. જેમ ગોપીઓ, મીરા, સબરી જેવી રીતે નિષ્કામ નિર્ગુણ ભક્તિ કરી, બાહ્ય આડંબર વિના કરી, ત્યારે સબરીના ઝૂંપડીએ રામે દર્શન આપ્યા. મીરાના જીવન ચરિત્ર નિહાળીએ તો કેટલી કેટલી વિડંબણાઓ તેમના જીવનમાં તેમની કસોટીઓ કરી, પણ મીરા તો તેમની ભક્તિમાં જ અડગ રહીને મૂર્તિમાં સમાઈ ગયા. અને સંત તુકારામજી તો કહે છે કે હે વિઠ્ઠલનાથ, ભલે મને ભોજન ના મળે પણ 24 કલાકમાં એક ક્ષણ મને તમારાથી અલગ ના કરશો. ગોપીઓ, મીરાબાઈ જેવી નિર્ગુણ ભક્તિ કેળવીશું તો પ્રભુ જરૂર દર્શન આપશે. સ્વાર્થ રહિત, કામના રહિત, માંગણી વિના, નિસ્વાર્થથી પ્રભુ ભક્તિ અવશ્ય સ્વીકારશે. આમ ગોપીઓની જેમ નિર્ગુણ ભક્તિ કરવાની, પોતાના આત્માનું અને આત્માના ઉદ્ધાર અને મોક્ષ કે મુક્તિ ખાતર ભક્તિ ના કરવી જોઈએ. પુષ્ટિ માર્ગમાં તો કેવળ પ્રભુના સુખનો વિચાર કરવામાં આવે છે અને આત્માના ઉદ્ધારની પણ કામના રાખવામાં આવતી નથી. તેનું એક દ્રષ્ટાંત આપણે સમજીએ. એક વખત ઉદ્ધવજીએ ઠાકોરજીને પૂછ્યું કે મહારાજ, આપણા ભક્તોમાં સર્વથી શ્રેષ્ઠ કોણ છે? ત્યારે શ્રી ઠાકોરજીએ બીમાર પડવાની લીલા કરી છે. કોઈ દવા, ઔષધ, વેદ, હકીમ બધા જ નિષ્ફળ નીવડે છે ને પ્રભુની તબિયત વધારે બગડતી જાય છે. ત્યારે શ્રી પ્રભુજીએ કહ્યું કે જો કોઈ વૈષ્ણવ પોતાની ચરણ રજ આપે તો એ દવાથી મારો રોગ સારો થાય.
કોઈ વૈષ્ણવ ચરણરજ આપવા તૈયાર જ નથી. અરે, શ્રી કૃષ્ણની રાણીઓ પાસે ચરણરજની માંગણી કરવામાં આવી તો તેમને આંચકો અનુભવી કે પ્રાણનાથને ચરણરજ આપીએ તો નરકમાં જવું પડશે, અને નરકમાં કોણ જાય? કોઈ તૈયાર નહીં. આ વાત સાંભળીને ગોપીઓ પાસે પહોંચી ગઈ કે અમારા પ્રભુ બીમાર પડ્યા છે. તરત જ તે ક્ષણે વિલંબ કર્યા વગર ગોપીઓએ કહ્યું કે અમારા કનૈયાને સારું થતું હોય અને અમારે જીવન પર્યંત નરકની યાતના ભોગવવી પણ પડે તો અમે તૈયાર છીએ. અને ગોપીઓએ પોતાની ચરણરજ કટોરો ભરીને આપી. બસ આનું જ નામ પુષ્ટિ માર્ગીય. જેમ કેવળ શ્રી ઠાકોરજીના જ સુખનો વિચાર હોય, પોતાના આત્મોદ્ધારની પણ કામના ના હોય, તે જ નિર્ગુણ ભક્તિ કહેવાય. આમ ગોપીઓએ કટોરો ભરીને પોતાની ચરણરજ આપી અને ભગવાનજીનો રોગ મટાડ્યો. સારા થયા અને ગોપીઓ પોતાની નિર્ગુણ ભક્તિ, નિષ્કામ પ્રેમની પરીક્ષામાં પરિપૂર્ણ થઈ. આમ ગોપીઓની ભક્તિ નિર્ગુણ ભક્તિ કહેવાય છે. અને આપણે પણ પ્રભુજીની નિર્ગુણ ભક્તિ કરવી જોઈએ. આપણે તો મુક્તિની સ્વાર્થની ભાવના ક્યારેય ના કરવી જોઈએ. સ્વાર્થ રહિત નિષ્કામ પ્રેમા ભક્તિ થાય તો જ પ્રભુ પ્રાપ્ત થશે અને એનો આનંદ પણ અનેરો હોય છે. મુક્તિ એ તો ભક્તિની દાસી છે. ભાગવતનું ફળ પણ નિષ્કામ ભક્તિ છે, નિર્ગુણ ભક્તિ છે. ભાગવતજીનો તો મુખ્ય વિષય જ નિષ્કામ ભક્તિનો છે. ભલે આપણે જ્ઞાની કે પંડિત ના હોઈએ, પણ જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન પણ પાંગળું છે. માટે જ તો ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપીઓ આજ સુધી કાંઈ માંગ્યું પણ નથી. તેમની ભક્તિ નિષ્કામ, કામના રહિત, નિર્ગુણ ભક્તિ છે. બસ માંગીએ તો તેટલું જ આપજો પ્રભુ, કે આ સંસારરૂપી કૂવામાં અમો પડ્યા છીએ. પ્રભુ, આપના ચરણનો આશરો લઈ તરી જઈએ અને ઘરમાં રહીને પણ અમારા ચિત્તની મનોદશામાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમનો નાદ અમારા રોમે રોમમાં, હર વર્તમાનની ક્ષણોમાં, અમારા ભાવભર્યા હૃદયમાં ગુંજતો રહે. હે મારા શ્રીનાથજી, અમારા પર આ નાદ સદાય અંતિમ ક્ષણ સુધી ગુંજતો જ રહે. બોલો શ્રી ગિરિરાજધારી કી જય, શ્રીનાથજી કી જય, શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજી કી જય, શ્રી મહાપ્રભુજી કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.